સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર રાખી શુભકામના આપું છું. તો અત્યારમાં જો આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને અમારી કેરીને પણ અત્યારમાં જો ઉઠી જશે હારોને. તો મારી બેન રોટલા ખડી આવી હતી તો અત્યારમાં આપણે સરસ મજાનું શિરાઈ લીધું છે અને કેરીબેન જો અત્યારમાં નાઈને સરસ મજાનો તૈયાર પણ થઈ ગયો છે. તો હવે આપણે કામકાજ બધું કરવાનું છે, કપડાને એવું ધોઈ નાખ્યું છે. તો આપણે બાજરો વાટવા જવાનું છે વાડીમાં. તો બાજરો વાટવા જવા દેવી વાડીમાં. અમે બધા ઢોરમાં ફેરવી નાખ્યા છે. તો હવે એને નીણ નાખવાની છે. તો જલ્દી જલ્દી નીણ નાખી દેવી એટલે ખાવા મળે. તો હવે આપણે બાજરો વાટવા જવાનું છે. તો બાજરો વાટવા જવા દેવી. તો બાજરો વાટવા ગયા હતા તો એમ કહેવાય કે કાલ પાયું હતું એટલે અત્યારમાં ગારો થયો એટલે આપણે વિયાયા છીએ. તો મારો પપ્પા એમ કહેવાય કે નહીં બેનને હોસ્ટેલમાં તેડવા જશે એટલે આજ રજા પડી જાય છે. એટલે ઘણા દિવસથી એમ કહેવાય હોસ્ટેલમાં હતા અત્યારે વેકેશન પડશે એટલે નહીં બેન આજે આવવાના છે. તો વિડીયો પર બન્યા રહેજો એટલે તમને બતાવી દઈશું. તો અત્યારમાં આપણે ફરજોને એવું ધોવાનું છે. તો જલ્દી જલ્દી ફરજોને એવું ધોવા મળવી અને પછી ઘઉં જોવા મળશે. અત્યારમાં કાંઈ કાલ પાયું હતું એટલે બધે એટલે આખી વાડીમાં બધું લીલું છે એટલે ખડ ને એવું કાંઈ લેવાશે નહીં. તો હવે આપણે ફરજો ધોવાનો છે. તો જલ્દી જલ્દી ધોવા મળવી કે નહીં બેન જો હોસ્ટેલમાંથી આવી જાવ તેડવા જતા ને અહીંયા જો ઠેલો અહીંયા માણ પહોંચ્યો અહીં મૂકી દીધો છે. તો જો બેન આવી જશે. અને એટલે બધા જો સોપડા લાવ્યા છે ને આ સાઈડ પણ ઠેલો પીડ્યો છે એ લીધો નથી કાંઈ. અને વિડીયો કોલમાં વાતો કરે છે. સરસ મજાના આપણે ઘઉં જોઈએ છીએ. તો આપણે પણ સાળવાનું ચાલુ છે અને હમણાં ઘડી ખમીને સળાઈ જાય એટલે આપણે પછી ઘઉં જોઈશું. અને આ પાછો આ બે રમે છે માસી ભાણે જ રમવા મળ્યા છે. કેલ્વિન જો સરસ મજાનો નાઈને તૈયાર થઈ ગયો છે, બીજી વાર નાયો. તો માસી ભાણે જો બે રમે છે, નવા કપડાં બીજી વાર પહેરી લીધા અમારી કેલ્વિને. અને આલપા બેન રસોઈ બનાવે છે. તો આપણે તો જોઈશું મમ્મીને મારા ભાઈ વાળી જશે તો એ હમણાં વી આવશે. તો બેન રસોઈ બનાવી નાખીએ. આપણે ઘઉં જોઈએ છે તો સરસ મજાના ઘઉં જોવા મળી અને પછી રસોઈ બની જાય એટલે જમી લીધું. તો અત્યારે તો આપણે ઘઉં જોવાના છે અને ઢોરમાલને પાવાના પણ બાકી છે. તો હમણાં આપણે ઢોરમાલને પણ પાઈ દઈશું. તો રસોઈ બની ગઈ છે અને બધા જો જમવા પણ બેસી ગયા છે. તો એમ કહેવાય કે આપણે પણ જમવાનું છે તો જમી લેવી. અને આપણે ઘઉં જોતા હતા તો પહેલાં જમી લઈને પછી આપણે ઘઉં જોવા મળશું. તો આપણે જો શેણા છે એ ટ્રેક્ટરમાં ભરવાના છે. આ બધા એટલા તો શેણા પીડા છે તો એમ કહેવાય કે ટ્રેક્ટરમાં ભરવાના છે. ને આજે એમ કહેવાય કે એટલે આપણે ફોર્મ ભર્યું તેમાં વારો આવી જશે. તો તાત્કાલિક વારો આવી જશે એટલે કાંઈ શેણા આપણે ભરવાના છે. ત્યાર પછી લારી પણ રેડી કરી નાખી છે ને તો આપણે જલ્દી જલ્દી શેણા છે એ લારીમાં મૂકવાના છે. તો ઠેલી બધી મૂકી દેવી. તો આપણે જો ઢોરમાલને નીર નાખી દીધી છે અને બધા ખાય છે. તો એમ કહેવાય કે ઉનાળાનું કાંઈ કામ ન હોય એટલે આપણે સરસ મજાના ઘઉં હોય અને આપણે જોવાના હોય. તો આ બધા જો દવણું કરે છે અને અમારે કેરીન ભાઈ ગેરેજનું કામ કરે છે. હમણાં આખું શશી બુક ખોલી નાખ્યું હતું ને તો રમે છે એકલો. મામા તો વાળી ગયા છે. તો આપણે પણ દવણું કરવાનું છે. તો ઘડીક દવણું કરી પછી ઢોરમાલ નીર ખાઈ લે એટલે પછી એને પાણી પાવાના થાય તો પાણી પણ પાઈ દીધું. તો સરસ મજાનો અમારી બેન બાબરા જતા તો કેળા લાયા છે. આપણે જો ઢોરમાલ માટે નીણ પણ વાઢ્યા હતા તો એમ કહેવાય કે ઢોરમાલને સરસ મજાને આપણે દોઈ નાખ્યા છે અને નીણ પણ નાખી દીધી છે. અને અમારે કેળવીન છેલ્પા રમે છે અને મમ્મીનો વિડીયો કોલ ચાલુ છે છેલ્પા. તો એમ કહેવાય કે ઢોરમાલને દોઈ નાખ્યા છે. તો હવે એમ કહેવાય કે નીણ નાખવાની છે તો નીણ નાખી દેવી. તો આજનો આપણે આ પૂરો કરીશું. કમેન્ટમાં કીધું કેવા લાગે પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને ફ્રી મળશે નવો વ્લોગ સાથે. બાય બાય.